જય જિનેન્દ્ર. આજે આપણે આવ્યા છીએ ગોપાલનગર નૂતન જિનાલયના દર્શન કરવા માટે. તો જો અહીંયા આવીને તો એવું ફીલ થાય છે કે જાણે મિની દ્વારકા હોય કે પછી એક સાઈડથી મિની ગિરનાર દેખાય છે તમને. જો કેટલું સરસ દેરાસર છે અને આ ઉપરના કળશો તો જુઓ કેટલા સરસ શોભે છે કે જાણે હમણાં અંબિકા દેવીની દ્રષ્ટિ પડશે અને એની ચમક એકદમ વધી જશે. તો આજે આપણે મળશું અંદર દેરાસરની કોતરણીથી કરીને. જોવો તો ખરી આ ગજરાજ કેવા શોભે છે બંને, કેટલી સરસ સ્માઇલ આપે છે. એવું લાગે છે કે હમણાં જ એમની સૂંઢનો કમળ આપણને આપશે. જય જિનેન્દ્ર. તો આ છે આપણા પૂજારીભાઈ કરસનભાઈ, જે અહીંયા ઘણા વર્ષોથી આપણા ભગવાનને પણ સંભાળી રહ્યા છે અને એટલું સરસ અહીંયાનું સંચાલન કરી રહ્યા છે, જે ઓલરાઉન્ડર છે. તો પૂજારીભાઈ, તમે કેટલા વર્ષોથી અહીંયા કામ કરો છો, કેટલા વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છો? હું પૂજારી કરશનભાઈ સોલંકી અહીંયા 30 વર્ષથી પૂજા કરી રહ્યો છું. અહીંયા બરોબર સારી ભક્તિ કરું છું, સારું ભગવાનની સેવા પૂજા કરું છું. અહીંયા મને 30 વર્ષ થઈ ગયા. ખૂબ સરસ, ખૂબ ખૂબ અનુમોદનાને પાત્ર છે કે આજે ગોપાલનગરનો એક ઇતિહાસ છે કે આ દેરાસરની ભૂમિમાં આજ સુધી કોઈ દિવસ એક બી વસ્તુ આમથી આમ નથી થઈ. અને ઓલરાઉન્ડર છે અમારા વાયરમેન કયો કે અહીંના પ્લમ્બર કયો, દરેકમાં અમારા પૂજારીભાઈ અવ્વલ છે. એની સાથે સાથે આજે આ આટલું સરસ શિખરબંધી દેરાસર જે બની રહ્યું છે એમની દરેક જાણકારી આજે આપણને આપશે પૂજારીભાઈ. તો પૂજારીભાઈ, આ દરવાજા તો જો કેટલા સરસ છે, આનું કંઈ તમે વર્ણન કરશો થોડું ઘણું? આ વર્ણન કરું છું. આટલું બધું સરસ, આ શાક, સારા શાકના આટલી ડિઝાઇન મસ્ત, આટલા મોર, આટલા હાથી, આ બધું એટલા દરવાજા મસ્ત છે. આટલું આ દેરાસરનું શોભા છે અમારી. એટલા દરવાજા બહુ ફર્સ્ટ ક્લાસ છે. અરે વાહ, જોવ તો સરી આ નેમનાથ દાદાનું મુખ તો જો, વાહ 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 વાહ, અદ્ભુત છે, કેટલું સરસ છે. આ નેમનાથ દાદાને જોઈને તો એમ લાગે છે કે હમણાં આપણી સામે બોલશે. એમની સ્માઇલ તો જો જાણે આપણે આપણું બધું જ ભૂલી જઈએ. કેટલું સરસ છે, વાહ 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 વાહ. કોતરણી તો જો, અને આ પૂતળીઓ તો જાણે હમણાં જ સૂરના સંગમમાં આપણને એક સાથે કરશે. પૂજારીભાઈ, આ કોતરણી આટલી સરસ, આ સાચું છે કે આ મિની દ્વારકા જ છે? આ મિની દ્વારકા બની ગયું છે. આ સાચું છે, એકદમ મિની દ્વારકા જ છે. આ બધું સાચું જ છે. આ કોતરણી સાચી છે, આ પૂતળીઓ સાચી છે. આ મારા નેમિનાથ દાદા હાલ વાત કરે એટલા નેમિનાથ દાદા સુંદર મજાના નેમિનાથ દાદા બેસાડે છે અહીંયા. એટલું અમારું આનંદ મંગળ છે અમારું આજે તો. એવા નેમિનાથ દાદાનું પૂરા ગ્રહ મંડળ છે આખું. આ હા હા હા, ભગવાન તો ભગવાન છે, પણ એમનું પરિકર તો જો કેટલું સરસ સુંદર છે. જાણે દેવલોકમાંથી દેવતા નીચે આવ્યા હોય કે ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર દેવતા પણ નીચે આવ્યા છે એવું લાગી રહ્યું છે. કેટલું સરસ છે પૂજારીભાઈ આ. અરે શું વાત કરો, આટલું આ પરિક્રમણ આટલું તો કોઈ જગ્યાએ બનાવ્યું નથી. આટલું પરિક્રમણ તો કોઈ જગ્યાએ છે નહીં. બરાબર, જો બ્રહ્મા અને લક્ષ્મી સાક્ષાત દેવી અહીંયા દાદા નેમિનાથ દાદાના બાજુમાં છે. એટલું પરિક્રમણ કર્યું છે, એટલું ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. અને એક ભાઈ કામ કરી રહ્યા છે અહીંયા, શ્રવણભાઈ, અત્યારે એમનું જ કામ ચાલુ છે. આ શ્રવણભાઈ તો જો કેટલી સરસ કારીગીરી કરી રહ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના છે શ્રવણભાઈ, તમે આટલું સરસ અમારા ભગવાનને એની સાથે અમારા પરિકરને સજાવી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તમે અહીંયા જોશો કે તમને નાની નાની બારીકીથી પણ તમે અહીંયા જોશો ને તો ખૂબ સરસ સરસ અહીંયા નાની નાની કારીગીરીઓ છે. દરવાજાથી, સુખડના દરવાજાથી લઈ અને પરિકરથી લઈને ભગવાન સુધી ખૂબ ખૂબ અલગ તમને વસ્તુ જ જોવા મળશે. નેમનાથ દાદાના જમણી બાજુ જોશું તો આપણને બીજા નેમનાથ દાદા દેખાશે, અને એમની ડાબી બાજુ જોશું તો આપણને મહાવીર સ્વામી ભગવાન દેખાશે. કેટલા અદ્ભુત છે, એમનું રૂપ તો જુઓ કેટલું સરસ છે. આ હા હા, ઉપર તો જો કેટલી સરસ કોતરણી છે. ધન્યવાદ છે એ કારીગરોને, આટલું સરસ દિલથી કામ કર્યું છે. શું વાત છે પૂજારીભાઈ? અરે આટલું બધું એટલું કારીગરીનું કામ કર્યું છે. ઉપર આ તોરણ અને તોરણ બંધાયા છે. ગભારાની અંદર આ પહેલું તોરણ બંધાયું છે. આ બાજુમાં આપણા જૂના નેમિનાથ દાદા છે, બાજુમાં મહાસ્વામી જૂના મંદિરના ભગવાન છે આપણે. હા,
આ છે આપણા આદિનાથ દાદા, કેટલા સરસ શોભે છે. એક ગળે ઋષભ સમોસર્યા, એક ગળે નેમ કુમાર, એની જગ્યાએ એક ગળે આદિનાથ સમોસર્યા ને એક ગળે નેમ કુમાર એમ પણ આપણે કહી શકીએ છીએ. જાણે હમણાં જ આપણને કહેશે આવો બેસો, લાગે છે ને. અરે અમારા દેરાસરમાં, જૂના દેરાસરમાં આજ સુધી કોઈ દેવી દેવતાઓ નહોતા, પણ આજે આ નવા જિનાલયમાં હેમપ્રભા મહારાજની પરમ કૃપાથી તો આ મણિભદ્ર દાદા અહીંયા બિરાજમાન કર્યા છે. અને મને એટલું આનંદ આવ્યો કે મણિભદ્ર દાદા વીર આપણા દેરાસરના આગળ પર મૂક્યા છે, એટલે પ્રગટ થયા છે, એવો આનંદ થાય. મણિભદ્ર વીર દાદા એવા બેસાડ્યા, એની બાજુમાં અમારા અંબિકા દેવી માતા. આનંદ મંગલ થયો ગોપાલનગરમાં કે માતાજી અહીંયા સાક્ષાત પધારી અને અંબિકા માતાનું બહુ ધાર્મિક અને સારું રીતે પૂજા કરીએ છીએ અને સારું રીતે અમે રાખીએ. માણેક સ્તંભનું શું છે? અરે માણેકથમ તો આટલી જગ્યા, પવિત્ર જગ્યામાં આ દેરાસરને ઘરે અમે માણેકથમ લગાવ્યું જ નહોતું. આ દેરાસર ભગવાનનું થયું, જૂના ભગવાન છે, આ બે દેરાસર સાથે લગાવ્યું નહોતું, પણ આ માણેકથમ તો પૂજા સેવા કરીને માણેકથમ મહારાજ સાહેબની કૃપાથી લગાવ્યો. માણેકથમની બધા પૂજા કરી અને પૂજા કર્યા પછી અમે માણેકથમનો લોકો આનંદ માને.